નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં અત્યારે સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો તે વિદ્યાર્થીઓથી જોડાયેલો છે। વડોદરાના સ્થાનીય વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન મળે તેના માટે વાલીઓ પરેશાન છે અને વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે। આ ગંભીર મુદ્દાને લઈને જ્યારે પણ આહવાન થાય છે કે તમામ લોકો એક થાય અને એકત્રિત થઈને વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવે, પરંતુ કેટલા પણ આવાહન કરો જનતા જોડાતી નથી। પરંતુ કોઈ અભિનેતા હોય કે કોઈ ક્રિકેટર હોય એને જો જોવાનો સમય હોય ત્યારે લોકો પાસે સમય પણ હોય છે અને લોકો પહોંચી પણ જતા હોય છે। આ બે તસવીર જે આપ જોઈ શકો છો, હું તમને બતાવવા માંગુ છું। એક તસવીર છે હાર્દિક પંડ્યા, જે ગઈકાલે વડોદરા આવ્યા। તેમને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો માર્ગો પર આવી ગયા। હોઈ શકે કે હાર્દિક પંડ્યા તેમના માટે સેલિબ્રિટી હોય, એ દેશ માટે ગૌરવની બાબત છે કે તેઓ દેશ માટે ક્રિકેટ રમે છે। પરંતુ જ્યારે વાત તમારા ભવિષ્યની હોય, તમારા બાળકોના ભવિષ્યની હોય કે તમારા અડોશી પડોશીના ભવિષ્યની હોય, ત્યારે આટલી ઉપલબ્ધતા તમારામાં કેમ નથી આવતી? આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનના મુદ્દે જ્યારે આવેદનપત્ર આપવા લોકો જાય છે ત્યારે ત્યાં ગણ્યા ગાંઠ્યા લોકો હોય છે। 10 થી 15 લોકો એ પણ નેતાઓ છે, તેમના સમર્થકો નથી। આ નેતાઓ વાઇસ ચાન્સેલરને મળવા પહોંચે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે, પરંતુ લોકો એકત્રિત થતા નથી। જો હાર્દિક પંડ્યામાં આવેલી ભીડ, એટલી જ ભીડ જો યુનિવર્સિટીના એક આંદોલનમાં જોડાઈ જાય તો વડોદરાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી જાય। વડોદરાના વિદ્યાર્થીઓ સાથે જે એમના ભવિષ્યને લઈને, એમના ઉચ્ચ શિક્ષણને લઈને જે ચેડા થઈ રહ્યા છે એ ચેડા પણ સમાપ્ત થઈ શકે છે। પરંતુ વડોદરાના સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડવા માટે વડોદરાવાસીઓ જ બહાર નથી આવતા। વડોદરાવાસીઓ એવું નથી કે કોઈ કામમાં વ્યસ્ત છે। જ્યારે કોઈ સેલિબ્રિટીને જોવાનો વારો આવે ત્યારે તો તેમની પાસે સમય જ સમય હોય છે, પરંતુ વાત જ્યારે કોઈ મુદ્દાની હોય, સરકારની સામે પડવાની વાત હોય કે સરકારની નીતિની સામે પડવાની વાત હોય કે પછી સરકારથી કોઈ સવાલ પૂછવાનો વારો હોય, ત્યારે આ પ્રજા ઘરે બેસી જાય છે। આપ કલ્પના કરો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનીય વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યું। આ મુદ્દાને લઈને ઘણા આગેવાનો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે વાલીઓ અને તેમના વિદ્યાર્થીઓ કોઈ બહાર આવતું નથી। આવા આંદોલનોમાં તેમને કોઈ રસ નથી, પરંતુ આ આંદોલન કોઈની નેતાગીરી ચમકાવવા માટે નથી, તમારા ભવિષ્ય માટે છે, તમારા ઉચ્ચ શિક્ષણ માટે છે। સેલિબ્રિટીને જોવા માટે તો લોકો પડાપડી કરી મૂકે છે। આ બે દ્રશ્યો, આ 24 કલાકના બે દ્રશ્યો છે। ગઈકાલે સાંજે જે માર્ગો પર માનવ મેદની ઉમટી પડી હતી, હાર્દિકની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા, ત્યારે તેના બાદ આ 24 કલાકની અંદરની બીજી તસવીર છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન મળે એ માંગ સાથે પહોંચેલા લોકોની સાથે આ માનવ મેદની જોડાઈ જ ના શકે। આ સમસ્યા ક્યાં આવીને રોકાઈ ગઈ છે? શું આપણે સેલિબ્રિટીને જોઈને જ પેટ ભરી લેવાનું છે કે સેલિબ્રિટીને જોયા બાદ તમારા બાળકોને શિક્ષણ મળી જશે? સેલિબ્રિટીને જોવું એક અલગ બાબત છે, આ ગૌરવની બાબત છે, તેને સમર્થન પણ આપવું જોઈએ, પરંતુ વાત જ્યારે આપણા ભવિષ્યની અને શિક્ષણની હોય ત્યારે આપણે બધું કામ છોડીને સૌથી પહેલાં આના માટે એકત્રિત થવું જોઈએ। જો તમે એકત્રિત નહીં થાવ તો તમારું શિક્ષણ તમારા હાથથી ખૂબ જ દૂર જતું રહેશે।